કે છે એવું કે છે કે સત્પુરુષ કે જ્ઞાની પુરુષ પાસે જોઈશ તો તને રાગ, સામે એમની સામે જોઈશ તો તને રાગ થશે. એ શું છે કે છે? એનું સામે જોઈશ રાગ થશે. એમનામાં ચિત્ત રાખીશ તો તને રાગ થશે. એમ એ તો સારું જ છે ને. રાગ બી કે છે એનું રખડવાનું કારણ એને પ્રશસ્ત રાગ એ રાગ આ દુનિયામાં એ રાગ કે છે પછી રખડવાનું કારણ બને છે એવું કે છે ને. આ રાગ એટલું જ મોક્ષ નું કારણ, બીજા બધા રાગ રખડવાનું કારણ. આ રાગ ને પ્રશસ્ત રાગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રશસ્ત રાગ. જો જ્ઞાની પુરુષ પાસે રાગ બેસી ગયો પછી બધું જગત વિસ્મૃત થઈ જાય. વિસ્મૃત થઈ જાય એટલે પછી જ્ઞાની પુરુષ તો પોતે મોક્ષ વાળા એટલે મોક્ષ જ આપે આપણને. પ્રશસ્ત રાગ કહેવાય. આત્મા શરીરમાં વ્યાપેલો છે તો આત્માનો અનુભવ કઈ જગ્યાએ થવો જોઈએ? આ શરીરમાં, આખા શરીરમાં જ અનુભવ ઘણી વખત મને આમ અહીંયા થાય છે એવું કશું ને. બધા માનસિક અનુભવ બધા. આત્માનો અનુભવ જુદો હોય. મન અમુક સ્થિર જગ્યાએ હોય, અમુક આ જગ્યાએ અહીંથી અડી અંદર છે અને તે હૃદયની અંદર સુધી મબારું છે એનું મનનું. ને પણ આત્મા તો બધા આખા શરીરમાં પેલી બાર ક્યારે જવાય? ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન થયો હોય તો પેલી બાર પેસવા જઈને પ્રવેશ આપે. ક્ષમા નામનો મુખ્ય ગુણ જોઈએ. ક્ષમા વિરસ્ય ભૂષણમ એ જુદું પાછું. એ વિરસ્ય ભૂષણમ તે સંસાર હેતુ માટે છે. જયારે ક્ષમા ખરી ક્ષમા ઉત્પન્ન થાય ને તે જ પાર નીકળી ગયો. સંસારની પાર નીકળી ગયો ક્ષમા. અને તે સહજ ક્ષમા કરવી ના પડે. સહજ ક્ષમા હોય છે, કરવી પણ ના પડે. એ સંસારની પાર નીકળી ગયો. એટલું આવડી ગયું, બધું આવડી ગયું. નહીં તો હવે પાર આવે એવો નથી. આ સંસારને ચૂંટારો ચૂંટિત કરે તો પાર આવે એવો નથી. વિકલ્પોનો જ ચૂંટારો છે. આ ચૂંટારો બધો વિકલ્પોનો નિર્વિકલ્પ એક દિશા નથી. નિર્વિકલ્પ માટે નિર્વિકલ્પ પુરુષ થયેલા હોય અને તેમને રાહે ચાલીએ, એમને આશરે ચાલીએ તો નિર્વિકલ્પ થવાય. નિર્વિકલ્પ થવાય નહીં. તેથી ચાર વેદે ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તું આત્મા ખોલ છે આ નો કે શું? કારણ કે આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે. અને સહજ ક્ષમા વાળો કેવું? ક્યાં રહેવું આપને? મારે રહેવું બળિયાદેવ. બળિયાદેવ હાલોલ પાસે બળિયાદેવ. એ શોધવાનું પોતે પોતાની જ ઓળખાણ કરવાની છે. બીજું કશું કરવા જેવું નથી. પોતે પોતાનું ઓળખ કરવાની છે. પોતે પોતાની ઓળખ ની બહાર ગયો છે અને આ લોકોની દ્રષ્ટિથી ચાલ્યો છે. કોની દ્રષ્ટિથી? લોક દ્રષ્ટિ. લોક દ્રષ્ટિથી કોઈ દાડો લોકની પાર ના જવાય. લોકની પાર જવાય નહીં. એ તો જ્ઞાની દ્રષ્ટિએ જવાય. શું કહ્યું? આ લોક દ્રષ્ટિ ને જ્ઞાની દ્રષ્ટિમાં આકાશ પાતાળ જેવો અંતર કે છે. થોડું ઘણું મળતું આવતું ના. લોક દ્રષ્ટિ એટલે શું? દક્ષિણ ને ઉત્તર માનીને ચાલ્યા જ કરવું. અને અલૌકિક દ્રષ્ટિ, જ્ઞાની દ્રષ્ટિ કે ઉત્તર ને જ ઉત્તર માનવો, દક્ષિણ ને દક્ષિણ. તો પેલો પાર આવી જાય અને પેલો ઉત્તર માં કોઈ દાડો જે ઉત્તર માં જે ગામ લખાય કોઈ ગામ આવે નહીં. અને રઝળપાટ છે, અનંત અવતાર નો રઝળપાટ છે. આ એક અવતાર નો રઝળપાટ નથી. અનંત અવતાર થી રઝળ. અને ધર્મ ખોળે છે. ધર્મ આનું નામ નહીં. ધર્મ સ્વાભાવિક હોય. કેવું હોય? સ્વાભાવિક હોય. તો આ બધા ધર્મ ચાલે છે એ તો બધા ભૌતિક ધર્મો છે. કેવા? આમાં સાચો ધર્મ એવું છે ને. સાચો ધર્મ તો શું કરે? નિરંતર સમાધિ રાખે. જાગતા સમાધિ રાખે. કારણ કે નિરંતર જાગૃતિ હોય. નિરંતર જાગૃતિ હોય. એક ક્ષણ પણ ઊંઘ ના હોય. ત્યાં આગળ એક ક્ષણ ઊંઘ ના હોય. તો અને આ તો બધું ઊંઘે છે. લોકો જગત ઉઘાડીમાં કેવું ઊંઘે છે. આખું જગત ઉઘાડીમાં કેવું ઊંઘે છે. તેમ છતાં કોઈનું ખોટું નથી. પાછું એવું નથી. કારણ કે હવે ના હિસાબે બધું મળી આવ્યું છે. બધાને કોઈ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ મળ્યું, કોઈ સેકન્ડ સ્ટેન્ડર્ડ મળ્યું, કોઈ સ્ટેન્ડર્ડ
ના સ્ટેન્ડર્ડ માળા ફેર કરો લાકડાની. એટલે લાકડાની હિન્દુસ્તાનમાં જન્મ લાકડાની માળા ફેરવો છો? કઈ જાતના લોક છે હિન્દુસ્તાનમાં જન્મ્યા પછી? હિન્દુસ્તાનમાં જન્મ્યા પછી લાકડાની માળા ફેરવનાર હોય ના હોય? હોય કેમ ના હોય? હોય એના સ્પીડ પ્રમાણે હોય ને. એ ફોરેનના લોકો નહીં મણકા ફેરવવાના હોય, તમારા લોકો ને તમે પુનર્જન્મ સમજ્યા પછી લાકડાની માળા હોતી છે. જે લોકો પુનર્જન્મ સમજ્યા, પુનર્જન્મ જેની બુદ્ધિમાં સમજણ પડ્યું, ઓછી સમજણ કે સમજણ પણ એના મનમાં એમ ખાતરી કે પુનર્જન્મ છે. અને અહીંથી આ કાકા મરી ગયા, તે કાકા જીવ નીકળી ગયો અને આ દેહ રહ્યો તો એ કઈ અવતાર થઈ જશે. એટલું છોકરા સમજે. તે પુનર્જન્મ માર્યા પછી છે લાકડાની માળાઓ ફેરે ચક્કરો તો કોને શીખવાડ્યું લાકડાની માળા? એ તો ફોરીના લોકોને માટે માળાઓ છે. એ મોટા માણિકા હોય ગમે તે હોય, જે પુનર્જન્મ સમજતા નથી બિચારા. અહીંના લોકો સમજે છે માળાઓ આપણે લાકડાની હોય, આપણે મનની માળા હોય. જેવી હોય મનની માળા હોય. આ લાકડાની માળાઓ તેમાં પાસે ગબોટ રહે છે. ગબોટ ચાર બધા ભેગા છે. કોણ તને બાંધ્યો છે અહીંયા આગળ? પોતાની જાતને છેતરી રહ્યા અને કે અમારે મોક્ષ જોઈએ છે, અમારે ધર્મ જોઈએ છે. ધર્મ તો પોતાની જાતને સિન્સિયર રહેવાનું, અને બધા લોક માત્ર લોકને સિન્સિયર રહે તો પોતાની જાતને સિન્સિયર રહે, પોતાની જાતને સિન્સિયર રહે લોકને સિન્સિયર રહે. નહીં તો ધર્મ પામે નહીં. આ બધા ધર્મ તો આ તો બધું એક જાતે આ તો શું છે જ્ઞાની પુરુષ શું અને કે આ બધા ધર્મ ને કે ભાઈ બરાબર છે. એ લોકો જ્યાં કરી રહ્યા છે ખોટું નથી, ગજા કક્ષા એ બધું બરોબર છે. અને આ તો માદકતા છે. શું છે માદકતા? એટલે એક જાતનો કેપ ચડાવે ટેવ પડે, બીજા 4 વાગે ચાલે એમ કરીને કઈક ભૌતિકતા કરાવડાવે છે. છે માદકતા. માદકતા એટલે ફરી એ જગ્યાએ જવાની ટેવ પડી જાય. આજે ભક્તિ કરે છે ફરી બાજુ ના જાય દુખ્યા ગરમી. બાકી આ સતને ખોળવું એ નિરાલંબ વસ્તુ છે. કેવી છે? આ અવલંબન લઈને તો જાય, નિરાલંબ કેમ પ્રાપ્ત થાય? તો એ તો એક જ સાધન કે જે સતને પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષ, એમના અવલંબન થી એક છેલ્લું અવલંબન છે. છેલ્લું અવલંબન એના અવલંબન થી આપણને નિરાલંબી થઈએ. શું અવલંબન વગર જીવી કેવી રીતે શકે તે બાળક? કોઈ પણ જાતનું અવલંબન વગર માણસ જીવી કેવી રીતે શકે? અવલંબન હોય છે. આખું જગત અવલંબન માં જ પડેલું છે. દુઃખનું કારણ છે ને. અને આત્મા પોતે નિરાલંબ છે. પોતે અને પાર વગરનું ત્યાં આગળ સુખ છે. બહાર ખોલવાની ભીખ માંગવાની જરૂર નથી. પણ એક ખરો ઓળખાણ પડ્યા વગર શું થાય? હવે એક ખરો ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. એ દ્રષ્ટિ કોણ સીધી કરી આલે? જે દ્રષ્ટિમાં આંખું દેખાય છે એ સીધી કોણ કરી આલે? આ વાત મારી તમને કામ લાગશે કે અફળ જશે? ઓળખી ઉભી થાય ના થાય? હિન્દુસ્તાન નહીં કરતા હોય એવું કરે. એ બધું આ બધું તોફાન બધું આમાં જીવ સપડેલો જીવ પાર આવે બિચારો. જન ત્યાં કઈક ઝાડમાં પડેલો જ હોય. મૂળ તો સંસાર જંજાળ છે, તેમાં વળી જાળ પાછી. મૂળ તો જંજાળ જ છે, સંસાર જંજાળ નથી. અને તેમાં આવા બાવા જાળો લઈને બેઠા હોય, તેમાં પાછલા મોસલા પહેરી જોઈએ. સબ સબકી સંભાળે દુનિયા. તો છતાં ખોટું નથી. કોઈને એમ ના કહેવાય તમે કરી રહ્યા ખોટું છે, કારણ કે એની પાછળ કુદરત નો હાથ છે. શું છે? પણ જાણવું જોઈએ. જો છૂટવું હોય તો જાણવાનો પ્રયત્ન કરે, અને નહીં તો આ જે છે બરોબર છે કરે. અને છૂટવું હોય તો છૂટેલા જે હોય તેને ખોરી કા પેપરમાં લખ કે કોઈ છૂટેલો છે દુનિયામાં, અને કોઈ એમ કે હાથ ઊંચો કરી કે હા મેં છૂટેલા છે તો આપણે કઈ તમારે વસ્તુ પૈસા તમે જે કોઈ ખરું મારે શું કહ્યું. અને તોય જો 6 મહિના પરિણામ ના આવે તો આપણે કેવું સાહેબ મારા વખત બગડ્યો તમારી પાસે. શું કહેવાનું? 6 મહિના ઉકેલ આપવો જોઈએ. છૂટેલા હોય ને આપણે 6 મહિના પછી પાછું બે આવી લાગે તો આપણે ગાય ભેંસ છીએ લોકોની. જો છૂટેલા તો ઉકેલ લાયેલ મારો ના હોય તો મને તો અહીંથી ઉઠ તો બીજી દુકાને જવું. કેટલી દુકાનો છે અહીંયા આગળ? અહીં દુકાનોની ખોટ છે?
કેટલી દુકાનો હિન્દુસ્તાનમાં છે? બધી ઘણી ઘણી દુકાનો છે. વૈષ્ણવની દુકાન, સ્વામિનારાયણની દુકાન, ફલાણાની દુકાન, મહારાજ સ્વામીની દુકાન, ફલાણાની દુકાન, અવધૂતની દુકાનો, જાત જાતની દુકાનો. જ્ઞાની પુરુષ કોક ખરો હોય. શાસ્ત્ર જ્ઞાન ચાલે નહીં ત્યાં આગળ તો. શાસ્ત્ર જ્ઞાન ના જ્ઞાનીઓ કે ખરા એક શોધખોળ કરેલું હોય કે સાકર ઘરી છે એવી શોધખોળ એ લોકોએ કરેલું હોય. શું ભાઈ? ખાધી ના હોય. સાકર ઘરી છે એવું જ્ઞાન થયેલું હોય અમને, પણ આપણે કઈ પૂછીએ ઘરી એટલે કેવું, તમે અમને સમજાવો ને કઈ દાખલો આપીને. કે તે મને અનુભવ નથી. શું કે અનુભવ વગરના તાર ખરા જ્ઞાની કોણ કે ઘડી એટલે શું એ સમજાવે આપણને. શું આગળ તો લે તું ચાખી જો આ, ત્યાર પછી તને ખબર પડશે કે ઘડી એટલે શું. તમને સાકર આપે અને મોડા મૂકે તો એનો અનુભવ પછી થાય. ફરી પૂછવું પડે. પછી ના પૂછવું. એવું જ્ઞાની પુરુષ પછી ફરી પૂછવાનો વારો ના લાવવા દે. શું? આ તો ભટકવાનો રસ્તો છે. સંસાર એટલે ભટકવાનું સંસરણ, નિરંતર પરિવર્તન પામતું જગત. આ જગત અમને જગત થી જગત આખું અમને દેખાય છે. શું થાય છે? દેખાય. અને તે પ્રવાહે વહેતું જગત છે. શું છે? સવારે. નિરંતર વયા કરે છે જગત. નિરંતર વયા જ કરે છે જગત. કોણ બનાવનારો છે આનું? આ કોઈ ગોડાનું બનાવટ છે આ લાગે છે. આવું કોણ બનાવે? આવું ગંદવાડો દર્યો જો ને. છતાં જ્ઞાન એ ભ્રાંતિમાં રહેવાનું. કોણ બનાવે આવું? કોઈ ગોડાએ બનાવ્યું લાગે છે નહીં. કોઈ ડાયા પુરુષ નું કામ છે આ? ડાયા પુરુષ આવું બનાવે? ડાયા પુરુષો પેલા મોટલા બનાવે. ડાયા પુરુષો પ્રજાપતિ હોય તો મોટલા બનાવે. એ કુંભાર કહેવાય. શું કહ્યું? ક્રિએટર નો અર્થ શું? કુંભાર કહેવાય. વાસ્તવિક જ્ઞાન, વાસ્તવિક શબ્દ સાંભળ્યો તમે? આ જે જગત ને જે જ્ઞાન છે એ લૌકિક જ્ઞાન છે. કેવું છે? લૌકિક. અને હું તમને વાસ્તવિક ની વાત કરીશ. અલૌકિક. તમને લૌકિક પસંદ છે કે વાસ્તવિક પસંદ છે? વાસ્તવિક. હે? વાસ્તવિક. નું આ સંગ્રહ સ્થાન છે. શું છે? સૌરાષ્ટ્રનું સંઘર્ષ. હા, બિચારા કઈ કોઈ જગતમાં કોઈ માણસ સુખી જ નથી. આ જે બોલે છે ને હું આમાં સુખી સુખી, એ બધા ઇગોઇઝમ છે. શું છે? ઇગોઇઝમ. હા, અહંકાર ખાલી. ભરહાડમાં રહેવું, સુખી થવું એ હતું છે બને. સુખ પોતાના સ્વરૂપમાં છે. ત્યાં અહંકાર નથી. શું છે? અહંકાર નથી. ત્યાં અહંકાર ની રેપ નથી. ત્યાં આગળ સુખ છે. તે પાર વગરનું અપાર સુખ છે. અને પરમાત્મા છે. ઉપર કોઈ બાપો નથી. બધે જ્યાં હું લોક કહે છે ઉપર છે. ઉપર તો કોઈ બાપો નથી. આશરે આશરે ક્યાં બધી અરજીઓ કર્યા કરશો? અરજીઓ બધી લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગઈઓ બધીઓ. શું? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર ભગવાન બેઠેલા છે. તો એ સાચું એડ્રેસ છે એમનું. તમને આ સરનામું ગમ્યું? માર માર કરું ઉપર ભગવાન, ઉપર ભગવાન નામ દઉં છું. જેમાં ભગવાન રહે ત્યારે માર માર કરે. આપ નીકળ્યો મારી નાખો, ફળ મારી નાખો, આમ થયું મારી નાખો, મોકર નીકળ્યા મારી નાખો, મોકર ને મારી નાખે. એવા સુરવીર લોકો મોકર ને શું મારે છે? આ લોકો મારે ખરા લોકો ભારતને બહુ મોટા સુરવીર હતા. આખી પરિસ્થિતિમાં ખ્યાલ ના હતા સુધી તો સુરવીર ભારે સુરવીર કહેવાય નહીં? હે તે મેં કહ્યું હતું, મેં કહું જો તાર પેલો કે છે મોકર તો મને કઈ ગયો એટલે ના મારું. તાર શું? અરે પણ મારવાનો અધિકાર છે તમને. કોઈ પણ વસ્તુનો મારવાનો અધિકાર દરેક નો હોય, પણ તે તમે જેટલું બનાવો તો જ. તમે જો એક મોકળ બનાવો તો એને મારો. તમે જે બનાવી શકતા નથી એમાં તમારા હાથે હાથ ગલાય નહીં. એ બરાબર. તમે આ બધું બનાવો તે મારો, તોડ ફાડ કરો, બધું કરો. મોકળ ને મારી બનાવી શકે કોઈ? ના બરાબર. લોકો મારવામાં શું રાખે? એટલે આ સર્જન કોનું? અને હું વિસર્જનમાં સર્જ તૈયાર થઈ જાય છું. તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો, પણ તમે સર્જન કાયદો તો હોય, ન્યાય હોય કે ના હોય? હે? મારી વાત ગમે છે કે બંધ કરી દઉં? બરાબર છે. ના બંધ નહીં. બરાબર છે. બધી આ તો ચોખ્ખી વાત છે. આ તો પોતાના માં હોય ને ત્યારે ફાધર ની વહુ કે એના જેવું સ્પષ્ટ જ્ઞાન છે. આ શું છે? મારા ફાધર ના વાઈફ તમે થાવ પછી માં શું કે રહ્યા જાય છે કે તો મારી દેખાવાય નહીં. એટલે વિવેક થી આ જગત શોભે. પણ આ અમે ના પાડીએ. અમે આવું જ્ઞાન ઉઘાડું કરવાનું ના કહીએ. કારણ
જગત માટે પોઈઝન છે અમારું વિજ્ઞાન. અમે ખુલ્લું જેમ છે તેમ કહીએ છીએ કે ઉપર કોઈ બાપો નથી રચનારો, આ જગત ને બનાવનારો કોઈ બાપો છે નહીં. તો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. એની મારે પઝલ થઈ ગયું છે, આપોઆપ પઝલ થઈ ગયું. તો સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે પઝલ થયું છે. છતાં જગત નો કોઈ કરતા નથી એમ કહીએ છીએ, છતાં કરતા વગર થયું નથી જગત. કેવું? અને કરતા વગર થયું નથી. કરતા કોઈ છે જ નહીં ખરેખર. કરતા કોને કહેવાય? સ્વતંત્ર પાવર વાળો. આમ ભાવના કરે બધું થઈ જાય, બધું તૈયાર, એને કરતા કહેવાય. આ તો નૈમિત્તિક કરતા. અને અમને ધક્કો હું મારું તેમ તમને તમ પડી જાવ એમાં એમનો શું દોષ? એવી રીતે આના જગતના જે કરતા ભાવ થયો છે કોઈનો દોષ વગર થયું છે મેરે ઓટોમેટિકલી. લોકો કહે છે ભગવાનની કઈ ઈચ્છા છે. જો ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન એ ભગવાન જ નથી. ભગવાન કોઈ ચીજનો ભિખારો છે નહીં. ભગવાન તો ભગવાન જ છે. તમારી અંદર બેઠા છે કે નહીં બેઠા હોય? તમને દેખાય છે ભાઈ ભગવાન? તમને દેખાય છે? જે જે કર્યા હા કરો તે. તને દેખાય છે ભાઈ? તને દેખાય છે? તમને એવું દેખાય છે? તને દેખાય છે? આ બધા ભગવાન તમારા દેખાય છે. એનું શું કારણ કે દિવ્ય દેખ્યું છે અમી પાસે. આ ચામડાની વખતે આ જગત ને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ સૂર્ય ચંદ્ર તારા બધું આ જગત ને અનાધિકાળ થી વ્યવસ્થિત રાખે છે. વ્યવસ્થિત રાખ્યા જ કરશે. અવ્યવસ્થિત થવા દેતું નથી. વ્યવસ્થિત શક્તિ અને ચલાવે છે. એને જ ભગવાન કે છે લોકો આપડા. તો મૂળ ભગવાન ને તો પહોંચતો જ નથી કાગળ કોઈ. મૂળ ભગવાન ને ક્યારે પહોંચ્યો કહેવાય? કે નાના જીવડા ને ના મારે તારે જોવાનું એક આપણે મૂળ ભગવાન ને વાતાનો કાગળ પહોંચે છે. તો કારણ ભગવાન ક્રિએટર ની અંદર બેઠેલા છે, બહાર કોઈ જગ્યાએ નથી. આમાં નથી. આ બાવાઓ શીખવાડે છે તો આમાં ભગવાન ની વાત ખોટી, આમાં છે ભગવાન ની વાત ખોટી. જળ અને ચેતન બે જુદી વસ્તુ છે. શું છે? જુદી વસ્તુ. તમે ઘઉં ની ગુણ લાવો, ઘઉં એકલા હોય છે. ઘઉં ની ગુણ લાવો પેલા વેપારી શું કે શાની ગુણ છે? કે ઘઉં ની. મજૂર ને પૂછે તો શું કે? ઘઉં ની કે. બધા ઘરના માણસો ઘઉં ની કે બધા ઘઉં હોય. કાંકરા હોય, કચરું હોય અંદર. હા, ત્યાં જીવ અને અજીવ, જળ અને ચેતન ની મિક્સચર છે આ જગત. શું છે? આ બાવાઓ શીખવાડે છે બધે ભગવાન ધંધા કેવા આવડું ઊંધું ચકવા શીખવાડે છે. બધા ઘઉં કહીએ તો પછી દળવા વીણવાની જરૂર જ ક્યાં રહી છે? આ બાવાઓ કશું સમજતા નથી. બાવાઓ રોટલા ખાઈને લોકો પડી રહે છે ખાલી. લોકોને ઉધર રસ્તે ચડાવે છે. પણ એમના કર્મના કોળીઓ ટૂંકો થયા છે. કળિયુગ આવ્યો છે એટલે પછી બાવાઓનો દોષ નથી. લોકોનો કર્મ ટૂંકો થયા છે. શું થયું છે? ઘઉં ને કોંકરા નહીં, જુદા હોય તો વેણવાના હોય ને. અનિમય ભગવાન છે. અનિમય ભગવાન. અરે ભગવાન તો મૂર્તિ પાસે શું જાય છે? મધી તો બધું ખોટું ઠસાઈ દીધું છે. આખું જ્ઞાન છે. લોકો ચિંતાની બહાર જ નીકળ્યા જ નથી ઘડી વાર. અને ઘરમાં નયા ક્લેશ થયા કરે છે. સંસાર કેમ કહેવાય? ધર્મ જ કેમ કહેવાય? ધર્મ તો એનું નામ કહેવાય મહિનામાં એકાદો ક્લેશ થાય. આ તો ક્લેશ નું સંગ્રહ સ્થાન કર્યું છે. ક્લેશ તમે સમજો? ક્લેશ તેને કહેવાય છે? જોયો નહીં ભાઈ? સમજ ના પડી. ક્લેશ કલેશ થાય છે ને. કલેશ કલેશ થાય છે. તે નહીં જોયેલો? હા, એ ઘેર ઘેર ક્લેશ છે. જ્યાં ક્લેશ છે ત્યાં કૃષ્ણ ભગવાન ઉભા રહે નહીં. જ્યાં ક્લેશ રહી જગ્યા હોય ત્યાં કૃષ્ણ ભગવાન ઉભા રહે. તો આ તો લોકોએ ઘેર ઘેર ક્લેશ કર્યા છે, કશું કર્યું નથી. તો પણ એમાં લોકોનો શો દોષ છે? બિચારા ભોગવે એની ભૂલ. આ કયું આવ્યો છે લોકોના ભોગવવાને આવી દશા છે. એમાં લોકો શું કરે છે? આપણે ઘેર ક્લેશ મહિનામાં એકાદ દાડો થાય તો જાણવું કે ભગવાન આપણે ઘેર આવો છે. પણ બીજે ત્રીજા ક્લેશ થાય તો ભગવાન સ્થિર રહે છે. આપનું કેવું એવું કે એક વખત થાય અથવા તો થોડાક વખત ક્લેશ થાય તો ભગવાન ખરા. શું કે છે? કોક દાડો ક્લેશ હોય તો ભગવાન એ નભાઈ લે કે બરું આ ઘરમાં એકાદ દાડો કરે છે મહિનામાં, અને પેલે ગયા તો રોજ કરશે. તેના કરતા આ ઘર સારું થઈ ગયા છે.
જો બાકી ઘરે ઘરે ભગવાન હોય તો ક્લેશ જ ના હોય. જ્યાં ભગવાન છે ત્યાં ક્લેશ હોય નહીં. કૃષ્ણ ભગવાન ઠોકી ઠોકીને કહ્યું કે જીવ તું સિંધને શોચના કરે કૃષ્ણ થાય છે કે છે. એવું કે લોકો શોચના કરવાનું લોકો કરે છે ને. હવે તો લોકો કે હે લોકો તો જેમ ફાવે એમ બોલે પોતાની શક્તિ પ્રમાણે. લોકો તો જેમ ફાવે એમ બોલે કે છે. શક્તિ ના પણ આ કૃષ્ણ ભગવાને આવી ગેરંટી આપી તો લોકો એની પર ભરોસો જ નથી ને. કેવી ગેરંટી આપી? જીવ તું સિંધને શોચ ના કરે કૃષ્ણ ને કરવું એ કરે તો શોચ ના કર્યા કરે. એટલે કૃષ્ણને આપ વ્યવસ્થિત કહો છો. શું કે છે? એ કે કૃષ્ણ ને આપ વ્યવસ્થિત કહો છો કે છે. હે કૃષ્ણ ને આપ વ્યવસ્થિત કૃષ્ણ કહો છો? ભગવાન છે. કૃષ્ણ ભગવાન છે. શું થયું? આ જ્ઞાની પુરુષો જેટલા જગતમાં થઈ ગયા માતાને પેટે હા. અવતાર થઈ ગયા એ જ ભગવાન ખરા. તો પ્રગટ થઈ ગયા છે. અને આ લોકો તમારા બધાના ભગવાન છે તો આ પ્રગટ થઈ રહ્યા છે. પ્રગટ થશે. બાકી ભગવાન મહી બેઠા છે તે જ પણ પ્રગટ થવા જોઈએ. પ્રગટ તો તો પછી ભગવાન તો કે છે કે હું તો જળમાં છું ને ચેતનમાં છું. કૃષ્ણ ભગવાન એવું કે છે. શું કે છે? એવું નથી કહેતું. તો તમે ના કેમ કહો? કૃષ્ણ ભગવાન એવું કે છે હું તો જળમાં છું ને ચેતનમાં જ છું. ધર્મ એટલે નામ હિમાલય ગીતામાં ભગવાનનું જ છે ને. સંગમ બંનેમાં હું છું એમ કહ્યું છે એમણે ગીતામાં. છે. હા એ સ્થાવર જંગમ નો અર્થ સમજ્યા નહીં. હા એ તો બરાબર છે. બરાબર છે. આને નથી કેતા સ્થાવર. સમજ ને જંગમ આને નથી કેતા. તો સ્થાવર છે ને કદી કહો. સ્થાવર જંગમ જીવ માત્ર ના શરીરમાં એક સ્થાવર છે અને બીજું જંગમ છે. બે ભાગ છે. તો પછી આ શું છે? સ્થાવરાણામ હિમાલય એ કહ્યું એનો શું અર્થ? એ કોને આપ્યું? જેને સચરાચર કે છે. શું કે છે? સચરાચર. એ આચર છે, એ સ્થાવર છે અને સચર છે, જંગમ છે. તો અને આ તો શું છે? આમાં ચેતન નથી એવું તદ્દન નથી કેતો હું. આમાં કેટલા પૂરતું છે કે આના માલિક તમે આને ભાગી નાખો તો માલિકને દુઃખ થાય માટે એટલું દુઃખ થાય તેટલું ચેતન છે. આમાં પણ માલિક એમ કે મારે કઈ લેવા દેવા તમે ભાગી નાખો કશું કોઈ નામ નહીં લીધા. સમજ પડી ને? તો પછી તમે લાકડો બાકડો છો બાળો. તમે ઘેર લાકડો છો ને બાળતા છે. ભગવાનને બાળો છો? ભગવાનને તો પણ એવું છે કે ભગવાનને બાળો છો? એટલી દ્રઢ વિશ્વાસ નથી તો ત્યાં સુધી આ જાણીએ છે છતાં પણ વિશ્વાસ દ્રઢ ના થાય. શું આપણે આપણને કોઈ કહે કોઈ આમાં નથી માટે બહાર. શું કહ્યું? ખબર ને? જે વસ્તુમાં લાગણીઓ નથી, જે વસ્તુને કશી અસર થતી નથી, તે વસ્તુનું નામ ત્યાં જળ છે ત્યાં આત્મા નથી. એટલે જ હું આપને કહું છું કે સ્થાવરાણામ હિમાલય આ શબ્દ અમને કહો. શું થયું? ચોપડવાની પી ગયા. અને પછી ભગવાન નો દોષ કાઢે છે. એમને કહ્યું હતું કે આ ચોપડજો દવા અને પીવાની જુદી આપી હતી. તે ચોપડવાની પી ગયા લોકો અને પછી ભગવાન નો દોષ કાઢે. સમજ ના હોય તો કેવા કૃષ્ણ ભગવાન શું ઉઠતા ગેરંટી આપે છે? નો અનર્થ કરે છે. ના ભગવાન જ નથી. બધું ભગવાન જ નથી. હું જીવતો છું તે ભગવાન નથી. શું? અને આ ભવન વાળા બેઠા છે આખો શ્લોક લખજો. હમ હમ તું શું